દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। પીએમના કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે। 2500 જેટલા પોલીસ કર્મચારીઓનો સ્ટાફ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગોઠવાશે। પીએમ મોદી 10,800 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે અને લોકાર્પણ કરશે। 7 પ્રોજેક્ટના ખાતમુહૂર્ત, 25 કાર્યનું લોકાર્પણ થશે। 3200 કરોડના ખર્ચે તૈયાર થયેલી મેટ્રો રેલ ફેઝ 2 ને લીલી ઝંડી આપશે। અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ ફેઝ 2 ને તેઓ લીલી ઝંડી આપશે। 500 કરોડના 4 ફ્લાયઓવર બ્રિજના ખાતમુહૂર્ત થશે। અમદાવાદ ભુજ વચ્ચેની વંદે મેટ્રો ટ્રેનને પણ લીલી ઝંડી આપશે। શહેરી વિસ્તારમાં 20,866 મકાનના લોકાર્પણ કરશે પીએમ। ગ્રામીણ વિસ્તારમાં 3,56,000થી વધુ આવાસ જે છે તેના પણ તેઓ લોકાર્પણ કરશે। પીએમ મોદીના કાર્યક્રમને લઈને ટ્રાફિક વિભાગનું જાહેરનામું પણ છે કે થલતેજથી દૂરદર્શન ટાવરથી લઈને વસ્ત્રાપુર તળાવ અને જીએમડીસી અને અંધજન મંડળનો રૂટ બંધ રહેશે। વૈકલ્પિક માર્ગ તરીકે નાગરિકો માનસી સર્કલથી કેશવબાગથી પાંજરાપોળ 4 રસ્તા જઈ શકશે। વીવીઆઈપી બંદોબસ્ત છે એના માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલા છે। એમાં પોલીસ અધિકારી અને કર્મચારી મળીને 2,500થી વધારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવ્યું છે। એની સાથે સાથે પોલીસ દ્વારા સતત આ જગ્યા ઉપર ચેકિંગ કરવામાં આવી રહી છે। એમસીસીવી વાન તેમજ સીસીટીવી કેમેરા દ્વારા 24 કલાક રેકોર્ડિંગ કરવામાં આવી રહી છે। આપણી બીડીડીએસ ટીમ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહી છે। પોલીસ ગાર્ડ તૈનાત છે અને એની સાથે સાથે ટ્રાફિકમાં કોઈને કોઈ અડચણ કે અગવડ ના થાય એના માટે અને પાર્કિંગ માટે પણ ટ્રાફિક શાખા દ્વારા પાર્કિંગના પ્લોટ આઈડેન્ટિફાઈ કરેલા છે। ગુજરાતની આર્થિક